ગુડ મોર્નિંગ દોસ્તો, આજની શરૂઆત જાડુભાઈની સાઈડ ઉપરથી. જાડુભાઈ હિસાબ કિતાબ લખવા બેઠા હોય એવું દેખાય છે. શું કે જાડુ હિસાબ લખતો હતો? આજે ચમતર ચાલુ કરી દીધું છે પાછું રાબેતા મુજબ, કેમ કે આજે વરસાદ રહી ગયો છે તો ચમતરનું કામ કરવું જરૂરી છે. ચમતર ચાલુ થઈ ગયું ને? જો ચણતર ચાલો, હમણાં ઓલી સાઈડ ઉપરથી ને આવી જાય. 5-6 જણાને તું લેતો આવ્યો, બાકીના હજી આવે છે. 14-15 જણા કામ કરવા માટે. રહેવા માટે હું અહીંયા થોડું ખાલી રહેવાનું જ છે, રહીને કામ કરવાનું. હા, રહીને કામ કરવા માટે. ત્યાં 4 કારીગર છે સમજ્યા, અને 10 મજૂર છે, એટલે ફટાક દઈને 4-5 દિવસમાં ઉપડી જાય ને આખું. 5 દિવસમાં બધું પતી જાય એમ, બરાબર ને ભાઈ? કુવાના વ્યૂ જવું ગામડે. કુવા એવું કેતો મારે વ્યૂ જવું ગામડે. नहीं भाई मेरी गलती है। नहीं मेरी गलती है। नहीं बाबा नहीं मेरी गलती है यार। વરસાદ રોકાઈ ગયો. मेरी गलती है ना। કહું છું કે આજની હજી આગાહી છે, પણ ક્યારની છે? સાંજની. રાત્રે ફૂલ પડવાનો. ના ના, એમ કામ તો નીકળે જ ને, સમજો. ઘણું ખરું ચણતર સીલ લેવલનું થઈ ગયું છે જો, અને હવે આગળનું ચણતર થશે. કાલથી ફૂલ સ્પીડથી ચાલુ થશે, કેમ કે ટોટલ 4-5 કારીગરો કામ કરશે એટલે પતી જાય. 6 કે 7 દિવસમાં બધું પૂરું. નીચે કાલે બધી સફાઈ કરી હતી, અને પેલા માણસો રહેવા ન પેલી સાઈડ ઉપરથી શિફ્ટિંગ કરેલા છે, બરાબર. એ માણસો અહીંયા રહેવા આવવાના હતા. ठीक है, समझ गया. જો બધું સફાઈ વફાઈ થઈ ગયું ચકાચક. શું થયું? શું કે કોણ કે? હા, એ તો બધું સાફ સફાઈ અત્યારે તો મંડો રહેવા તમ તારે અહીંયા બધી રહેવાનું જ છે, ચિંતા ન કરો. બરાબર ને જાડુ? બોલો જાડુભાઈ. તો કેમેરા જોઈને શરમાઈ કેમ જાય? કેમેરા જોઈને છોકરો શરમાઈ જાય. શરમમાં નહીં રહેવાનું યાર, બોલવાનું તો જ મારું ને તમારું બધાનું હાલ છે, નકર કેમનું હાલ છે? પહેલા હજી આ બધું સાફ સફાઈ કરવાનું બાકી ને. સાફ સફાઈ હા, તો બ્રેકર અહીંયા જ છે ને, આપણે ગોતા તો લાવી દેવાનું થોડીક વાર, 1-2 કલાક પૂરતું. બધું તૂટી જાય. આપણે થોડું ભાડે લાવ્યા છે, આપણા પોતાના બ્રેકર ચાલે છે. ચાલો ચલો મળીએ આપણે નવી સાઈડ. રજા રાખવાની, આટલા દાડા તો રજા રાખી, હવે શું છે? વળગી પડો ફટાફટ કામે. જે કાંઈ દિવસ ભરાણો હોય પાછો કાલ વરસાદ આવી જાય તો આમાં અત્યારે રહેવાનું તમારું કરી નાખો બધા, બરાબર. પછી ઓલો રૂમ સાફ કરી નાખો, પછી ધીમે ધીમે બધું સાફ સફાઈ થતી રહે ને એટલે બધું સેટિંગ થઈ જાય. બરાબર ને જાડુ? હાલો લાગી જજો કામે. ફરી વાર પહોંચી ગયા છીએ નવા દિવસની શરૂઆત સાથે. દિવસ આપણો પહેલા ચાલુ થઈ ગયો હતો. કાલે અહીંયા તોડફોડનું કામ ચાલુ હતું, આજે ચાલુ છે. જો કાલે તમને બતાવવામાં આવ્યું હતું ભાઈ આ દિવાલ તોડ નાખવાની, તૂટવાનું ચાલુ થઈ ગઈ. આ બાજુનો આખો ભાગ તોડી નાખવાનો. આ બધું કચરું ભેગું થાય છે. અને સુરેશભાઈ, છેકથી છેક તોડતું જવાનું.
આ ઊભી દિવાલ નથી તોડવાની, ખાલી આ દિવાલ રહી ને એ નથી તોડવાની. કઈ કોલમ બોલમ આવે છે કે કેમ છે? હવે કઈ કોલમ બોલમ કઈ નીકળતા નથી, એટલે હવે આપણે નવેસરથી કોલમ નાખવા પડશે આમાં, એવું લાગે. હા સુરેશભાઈ, भाई ने बोला करने का तो करने का। કઅહીંયા નાખવો પડશે, કઅહીંયા નાખવો પડશે. બે બ્રેકર ચાલુ છે. હા, આ ભાગ આખો દિવાલ ખુલ્લી જ થઈ જાય બધી, ત્યાર પછી જ આમ વધે છે. મંડો તોડવા માંડો એટલે કઈક કામ પતતું થાય. બરાબર ને સુરેશભાઈ? કઈ તકલીફ નથી ને જે સુરેશભાઈ? હા સુરેશભાઈ, આ પ્લાસ્ટિક થોડા ખરખા કરવાના છે. બપોર વચ્ચે આ પ્લાસ્ટિક થોડાક ઉપર જાવ એટલે હરખા કરી નાખજો ને. બરાબર, પ્લાસ્ટિક પાછા હતા એમને વ્યવસ્થિત કરી નાખજો. અને ઓલા શેડ ઉપર જવામાં જરીક ધ્યાન રાખજો. બરાબર, ઓલા શેડ ઉપર, આ શેડ ઉપર વાંધો નહીં, પેલા શેડ ઉપર જવામાં હા ધ્યાન રાખજો, નકર પડશો ને હેઠા તો મારે પોગતા 20 મિનિટ સમજ્યા? હાથ પગ બાદ પગ ભાંગી નવરા થઈ જાવ. બરાબર, એટલે શેડ ઉપર જવામાં ધ્યાન રાખજો સુરેશભાઈ. હાલો મળીએ આગળની સાઈડ ઉપર. કેટલું ચડાઈ દે અવતાર ક્યાં રહેવાનું? અહીંયા રહેવાનું. ક્યાં ટાઈમ થાય ને આપણે ઘરે જતી રહી હું મમ્મી. ક્યાં ઘરે જતું રહેવું? છોકરીને અહીંયા ફાવશે નહીં. ટબટ 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 હાલી જાય. કેટલું કામ થયું જાડુભાઈ? હા હાંજ પડે કેમ નીચે ઉતરો છો? સીડી વાળો ભાગ બાકી રાખજો, કેમ કે સીડીનું પેલી લેન્ડિંગ ભરશું ને એટલા માટે. અહીંયા પેલી લેન્ડિંગ ભરશું ને એના માટે. શું કે ભુવા? ઉપર ઈ તો આવી ગઈ છે બધી. નીચે ટપ્પા કેટલા ટપ્પા થયા નીચે? ઉભો રહું છું. 1 2 3 એટલે 12.5 6 12 13 ઇંચ જેવું ચણતર આવશે આ પેલું. હા 13 ઇંચ થઈ જાય ને પછી આ સીડી ત્યાં બેસી જાય પછી ફરી વાર લેવું પડશે. ઓલું હું તમને હાઈટ કહી દે. હા હા, કાલથી તો ફુવા તમને એક જોડીમાં એક બીજો કારીગર મળી જાય. બરાબર, એક થર મૂકી દો. બરાબર, ને નીચે એક થર મૂકી દો એટલે સીડીનું રમણાનું લેવલ આવી ગયું, લેન્ડિંગ લેવલ. હા સીડીનું કામ હવે ચાલુ થાય. બરાબર ને ફુવા? હા ના વાંધો નહીં, એક થર આવી જાય તો. કેમ કે મેં અંદાજિત ગણતરી મૂકી, સમજો ને ટોટલ 18 ને इन हाथों ने सिर्फ हथियार छोड़े हैं, 19 चलाना नहीं भूले। 6 મહિના સેટ તો 7 8 9 13.5 ઇંચ જેવું થાય. એટલું મળી જાય. એક થર મૂકે 13.5 ઇંચ મળી જાય ને. હા તો બસ, તો એટલે પેલું રમણાનું લેવલ આવી ગયું. 13.5 ઇંચ થઈ જાય ને. જો ચણતર ને એવું બધું ચાલુ, વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. તમને મારા ચશ્મામાં દેખાતું હોય છે. अच्छा, તમારા જોવામાં બહુ ठीक है, વાંધો ના, ચશ્મા જોઈ समझ એટલે गया। ખબર પડી જાય. કેમ જાડુ વરસાદ ચાલુ છે કે નહીં એમ? નકર તો આમ નો ખબર પડે કે કેમ વરસાદ ચાલુ. કેમ ફુવા? ચશ્મામાં આમ છાંટા છાંટા આવી જાય એટલે તમારે સમજી જવાનું વરસાદ ચાલુ થઈ ગયો. ચાલુ વરસાદે કામ કરે.
વોટરપ્રૂફ માણસો છે બધા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. સાંજ આપણી પડી ગઈ અહીંયા. હવે મળીએ આપણે કેમ જાડું કાલ સવારમાં ડાયરેક્ટ નવી સાઈડ ઉપર. બીજી સાઈડ ઉપર જવું પડશે. કેમ ઓલાને લેવા માટે નહીં જવું પડે? હજી એક સાઈડ બાકી છે જવાની. હાલો તો ખોટું ભૂલ થઈ ગઈ છે. હજી એક કામ બાકી રહી ગયું છે. કામ પતાવીને પછી સાંજ પડશે અમારે.